તો ભાઈ પેલો ભાઈ બેઠો છે પાણી ગરમ કરવા માટે પાડોશી અને નિહા હા હા શું કર્યું પણ આ વાગ્યા છે 7:30 ને 5 એવા થઈ રહ્યા છે. તું બેટા તને ના આવડત નથી કરે હા ચાલ પોત ને આ બેનો એવું હોય. નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું દિલીપ. રેડી થઈ ગયા છે, પૂજા કરી લીધી છે અને જઈએ ચા નાસ્તો કરવા, કારણ કે આજે કારખાને બંધ થઈ ગયો છે. પણ થોડી હિસાબ કિતાબ છે બાકી છે, પતાવી દઈએ. આજે આખો દિવસ રહેવું પડે, કાલથી પરમાનન્ટ છુટ્ટી લગભગ થઈ જશે. જોઈએ છે કેટલું કામ બાકી હોય એના ઉપર આધાર છે. હવે જઈએ ચા નાસ્તો કરવા. ચકલાને સેવો આપી દઈએ. ખિસકોલી આવી ગઈ છે, ખિસકોલી આવી રોટલી ખાવા અને બીજી ચાય છે. હા બેન આવી રહ્યા છે, આવી ગયા. શું લેવા બેટા? શું લેવા આવ્યા છો? હે શું લેવા આવ્યા છો? ના જાવું મંદિરે બધું. હવે ચંપલ તો ઊંધા જ પહેર્યા છે. જુઓ બેને, ચંપલ તો ઊંધા સીધા કર્યા. ચંપલ તો ઊંધા જ પહેર્યા છે મારો છોકરો. આગળ આગળ જઈ રહ્યા છે, ઊભા રહ્યા. ચલો અમે એના પાછળ પાછળ જઈએ છીએ. પાછી ગાડી ચાલુ કરી, રિક્ષા ચાલુ કરી. ચલો પાછી ગાડી ઊભી રહી જઈ. તો ભાઈ પેલો ભાઈ બેઠો છે પાણી ગરમ કરવા માટે પાડોશી અને નિહા બેન જો ગોઠે લઈને ઊભા છે. આ નિહા બેન બેસી ગયા છે અત્યારે. ના તો એ વગર આવ્યા હતા. ગોઠે લીધા છે, ગોઠે લઈ લીધા છે નાસ્તા માટે અને એ રન કરવાનું ચાલુ છે. અત્યારે ચાલુ થઈ ગયું છે. હવે જઈએ છીએ ઘરે ચા નાસ્તો કરવા માટે. ધનતેરસ છે તો આ કાળીને રંગી છે, રમજી લગાવી છે અને ચક્કુને પણ રમજી લગાવી છે. જો આ એ ચક્કુ ઊંઘી છે, ચક્કુ અને મમ્મી એમના માટે નાસ્તો તૈયાર કરી રહ્યા છે. ચલો ચક્કુ ચક્કુ એ ચક્કુ 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 ચક્કુ. વાઘેલાજી આવ્યા હતા 10 વાગે. અત્યારે એમનું કોમ પત્યું છે. ઉપર તો થયું નથી, કારણ કે ચાવી અતુલભાઈ જોડે છે. નહીં વાગેલા અમારા નેહા બેન બધું શું કરીને બેઠા છે? આ બધું પોળું કરીને બેઠા છે. આ વાસણના શીતલબેન મીઠાઈ ખાઈ રહ્યો છે. ચલો જમવાનું આવી ગયું, ખાવાનું ગીલ ઓળીને બટાકા. અને જો સોને મને ખવાઈ રહ્યું છે. એનો એ આવી ગયા છે અને જો એમને તાળું ખોલવાનો બહુ શોખ છે. અને વાગ્યો છે 1:30 અને જો હમણાં જ આવ્યા નિહાબેન. હવે શરણભાઈની દુકાનમાં આવ્યા છીએ. અત્યારે મીઠાઈ તો કાલે લઈ ગયા હતા અને આ રાકેશભાઈ જો બહાર દુકાન કરી છે. હા બેટા, એ તો આપણે લઈ જાઓ ને બેટા, આપણે લઈ ગયો ઘરે. ચાલો એ લઈ લીધું છે બેટા. આપણે બધા ઘેર લઈ ગયા છે ને. હા એ મીઠાઈ છે એટલે જબરા કાક સવર કાકા બોલીએ કાલે કશો નહીં. આ પ્રવીણીઓને જો મસ્તી કરે છે. બંકો બે મસ્તી કરે છે. બંકો ફરી વળે છે. એ ગોપાલ, એ ગોપાલ જોવું હોય તો એ ઉતરો લ્યા. એ બંકા કાકાજી જોઈ રહ્યા છે. એટલે ચપ્પુ લે. પ્રવીણીને મસ્તી કરે છે. અને મારા પેલો નો જે સીબી જા આપણે સાફ કરવું છે ઘર. પહેડો ઘર સાફ કરો. ચલો જે સીબી આ દે
અને એક બંકો મારા આગળ બેઠો હોય કાશવા બતાવો હા હા હું કર્યું પણ આ અરે પડીએ હમણાં ના જોયું હોય તો ના જોયું હવે આ મસ્તી થશે જોરદાર મસ્તી થશે બેનની આ ગ્લાસ પીવાનું અને આ પ્રિન્સભાઈ આવી ગયા હા એ કૂતરું ચોકે ચડી ગયું છે અને આ બેન જો આ બેન જો હા હા પછી જઈએ છીએ પેલા ઘેર અને હું જઉં છું સાઈડ ઉપર જઉં છું થોડું કામ છે તો અને આ ભાઈને ઘેરમાં લઈ જવું ભાઈ બેઓ ને બંને ભાઈ બુનને કૂતરું જો બેસી ગયા એક્ટિવા આગળ હા ચો બેઠા છે જો ક્યાં બેસી ગયા મસ્તી કરે જો જો પ્રિન્સભાઈ એકટે ઊભી છે આવ્યા છીએ અત્યારે સાઈડ ઉપર કામ માટે આવ્યા છીએ અને જો કેટલા ઊંડા ઊંડા મેન મેડ ડુંગરા ડસ્ટના મેન મેડ છે બધા પથ્થર મોટા મોટા માઇન્સમાં જવાનો રસ્તો જઈએ હવે પાછા એક્ટિવા ઉપર જંગલ વિસ્તાર છે અને પેલી બાજુ માઇન્સ ચાલુ છે ઓલી બાજુ એ કેટલો અવાજ થાય રહ્યો ઉપર ગાડી ભરેલી છે અને આપણે આવી રહ્યા છીએ મારા પાછળ ઢગલો દેખાય છે તો મને મોટો એ મેનમેડ છે આ કોરીમાં જવાનો રસ્તો જવા આવવાનો પાછળ પણ એક માઇન્સ છે ચક્કુ જોવો છે અને ગાડી ચક્કુ દૂધ દોવાની તૈયારી છે ખાણ તૈયાર છે અને મમ્મી પણ રેડી છે હવે દૂધ દોવા માટે એ ખાંડનું ડબલું લીધું અત્યારે આવી ગયા છીએ ઘરે ફ્રેશ થઈ ગયા છીએ હવે જઈએ છીએ ચાંબાવાળા ઘરે ત્યાં મેં મનાવ્યા છે તો આજો આજો બોલા હા બોભાઈ આજે પણિયારે પૂજા થાય છે લક્ષ્મી માતાની મમ્મી બેઠા છે ખુરશી ઉપર બેઠા છે અને સોનું અને નેહા બંને કરે છે પૂજા હું અહીંયા ઊભું છું કારણ કે મારા નાના બે ટાબરિયા પૂજા કરે છે બેટા પડીમાં ત્યાં આ પોકાતી નથી ક્યાં ઊભી છે પોકાતી નથી ક્યાં ઊભી છે બેટા પડી હા તું જય માં એને કરવા દે બેટા ચોલ્લા નાનું પણ મારા નાના છોકરાને કરવા દેજો જોઈ તો હા ચોલ્લા કરો માતાજી બેઠો જો કરે છે પડી બેટા બંને છોકરા પગલા લગાવે છે માતાજીના ઊભી બેટા તને ખબર ના પડે પગલા લગાવ્યા માતાજીના હા ચલો જય શ્રી ગણેશ બાયન પોકાતી નથી તો મીણબત્તી તોડે છે મીણબત્તી તોડે છે બેન શુભ લાભ લગાવે છે શીતલ જય ઊંચા નીચે છે પણ રહેવા દેવાય મીણબત્તી કરે છે અહીંયા કરી ઓય બે જ કરવાની છે
અને આ નેહાબેન જુઓ હું આ ભાઈ ઓ કારા કરતો હતો અંદર બેઠો બેઠો ઊભો ઊભો અને આ બેન કહેતો હતો કે ભાઈ લુની વિડીયો ઉતારો હા અહીંયા દીવા થઈ જાય હવે અને આ બેન હેરાન કરે છે દાદીને હેરાન કરે છે મસ્ત મજા આવી ગઈ છે ના નેહા બેન તો જો દાદીને હેરાન કરે છે ગયા છીએ ફેક્ટરીએ દીવા કરવા માટે ચાલો આમ પૂજા કરે બેટા પડે મધ્યા કાલે પડી ખબર હે ને ચાલો બંને મારા ટાબરિયા દીવા કરવા આવ્યા છે ફેક્ટરી ઉપર વાગ્યા છે 7:30 ને 5 દીવા થઈ રહ્યા છે તું બેટા તને ના આવડત નથી કરે હા એક મશીન ઉપર ચાલુ છે અને જે ધનતેરસ જો દીવા કરીએ છીએ ત્યારે બેબી દીવા કરે છે બંને બેનો મસ્તી કરી છે આ ક્યાં ચડી મસ્તી કરે છે દીવા થઈ ગયા છે બધા મશીનો ઉપર હા હા જો મસ્તી કરે છે મસ્તી કરે છે છોકરું ઘીની બાધા છે એમ કે છે માસી મમ્મી માસી અહીં બેઠા છે એક બેનના ટીકડીને લઈને ફૂડ છે હવે ટૂળ છે અને અહીંયા જમવાનું નીકળે છે રોધ્યું છે કહાર અને ખીચડી સુરણનું શાક અને રોટલી ચાલો કાર ખાવા પ્રિન્સ ને ફટાકડા લેવા આવ્યા છે ચાલ પોટ ને આ બેનો ઉભો હે પ્રિન્સ ને બધા અહીંયા છોકરાઓ ફટાકડા ફોડે છે ના જો ફૂટે કોઈ નહીં બેટા બરોબર કોઈ આવ્યા ને કે દિયા પાછો હે હા ભેંસ ખાઈ રહી છે અને ચકુ 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 મમ્મી જો ત્યાં બેઠા છે ભેંસનું લાલન પાલન કરીને પછી બધું કરશે આવી ગયા છે ઘરે આજે હતી ધનતેરસ એટલે દાદીએ પપ્પાએ મમ્મીએ શીતલે નેહાએ પૂજા કરી હતી હું હતો નહીં ઘરે જો તો બહાર હું બીમાર હતો એટલે પેલા ઘરે ઊંઘી રહેતો હતો આજે આવી ગયો છું મોટા પપ્પાવાળા ઘરે આજનો દેશી વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતાજી જય ભારત ગુડ બાય